અમદાવાદના નરોડા વિસ્તારમાંથી 14 વર્ષની સગીરા નવરાત્રી બાદ ગુમ થઈ. તેના પરિજનોએ ખૂબ શોધ કરી. અંતે પોલીસ ફરિયાદ પણ નોંધી. પોલીસ તો તપાસ કરી જ રહી હતી ત્યાં જ સગીરાનો તેની મોટી બહેન પર ફોન આવ્યો કે તે સુરતની લાજપોર જેલમાં છે અને તેને હત્યાના કેસમાં ફસાવી દેવાઈ છે. મને શું થયું હતું તો કે મને આ રીતે કોઈક વરગાજી પ્રેમાજી કરીને અહીંયા અમદાવાદથી સુરત નોકરીની લાલચમાં લઈ ગયા છે. ત્યાંથી જઈને 2-3 જણાને વેચી છે કે મને કે 10,000 20,000 એવું કંઈક કોને વેચી છે એ બીજા નામ નથી આપ્યા, પણ જે પ્રકાશભાઈ કુંભાર છે એને લાસ્ટ વેચી છે. એના ઘરની વહુ બની રહી છે અને પછી 15 દિવસ પછી આ બનાવ બન્યો હતો. સગીરાનું માનીએ તો તેને 2 થી 3 લોકો પાસે વેચી દેવાઈ. છેવટે સુરતમાં એક પરિવારમાં તેને વેચી દેવાઈ, જ્યાં પરિવારના મોભીની હત્યા થઈ અને આ કેસમાં તેને પણ પરિવાર સાથે આરોપી બનાવીને કેદ કરી દેવાઈ. જો કે સૌથી મોટો સવાલ એ છે કે 14 વર્ષની સગીરાને તમામ નિયમો નેવે મૂકીને પુખ્ત વયના લોકોની જેલમાં કેદ કરી દેવાઈ છે. તેની કોઈ તપાસ ન થઈ. વળી જ્યારે સગીરાના પરિવારજનોએ પોતાની રજૂઆત કરી તો સુરતના પોલીસ અધિકારીઓએ તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું. મારી દીકરી 14 વર્ષની છે અને આ એકચ્યુઅલ અમદાવાદમાંથી ગુમ થઈ છે નવરાત્રિના છેલ્લા દિવસે. તો હવે 14 વર્ષની દીકરીને તમે કેવી રીતે નાખી અને પૂછતાછ કેવી રીતે કરી? એટલે કે ભાઈ સામેવાળી ફેમિલી એવું કીધું કે અમારી વહુ છે કે અને એની 19 વર્ષ ઉંમર છે. તો મેં કહ્યું સાહેબ તમે કેવી રીતે એને પૂછવું તો જોઈએ ને કે ભાઈ આને પૂછ્યા જેવું જ નહીં, એની ઉંમર જ 19 વર્ષ લાગે છે અને જો તમે કોઈ બી ખોટા રજૂ પુરાવા કરશો ખોટી રીતના તો તમારી પર કાર્યવાહી કાયદેસર કરીશ. મેં એકવાર ડોક્યુમેન્ટ મારી કંઈ બધા લઈને જ આવ્યો છે, સ્કૂલનું સર્ટી છે, આધાર કાર્ડ છે, તમે જુઓ તો કોઈ મારી વાત સાંભળી નહીં. કાયદો કહે છે કે સગીર વયના આરોપીને જુવેનાઇલ કસ્ટડીમાં રાખવા જોઈએ, પરંતુ સુરત પોલીસે તો નિયમો નેવે મૂક્યા. હવે અમદાવાદ પોલીસ ગુમ સગીરાના કેસમાં કાર્યવાહી કરી રહી છે. અહેવાલ મુજબ એ હાલ જે સગીરા છે એ લાજપોર ખાતેની જેલમાં 302ના ગુનામાં અટક કરાયેલી છે. આ ગુનો છે કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો છે એવા પ્રાથમિક સમાચાર છે. આ આધારે અમે એને લાવવા માટે હાલ કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં કોર્ટમાં રિપોર્ટ આપી અને એનું સ્ટેટમેન્ટ નોંધવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ બેદરકારી નથી તો શું છે? સગીરાને આરોપી બનાવી દીધી, પરંતુ કોઈ જ પૂછપરછ ન થઈ. સગીરાના પરિવારજનોએ દલીલ કરી તો તેમને ધમકાવાયા. કદાચ પોલીસ સાચી હોઈ શકે, પરંતુ જો હત્યા કેસમાં આ અમદાવાદની સગીરા નિર્દોષ હોય તો તેને આટલો સમય જેલમાં રાખવા માટે કોણ જવાબદાર? યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.